તો પકડાયેલા આતંકી અંગે કેટલાક ખુલાસા પણ થઈ રહ્યા છે, જે જાણવા માટે આપણે સીધા જઈશું. સહયોગી નવીન આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી નવીન, આતંકીને લઈને ગુજરાત એટીએસ અમદાવાદ આવી રહી છે, પરંતુ હવે આપણી પાસે તેનો ફોટોગ્રાફ પણ આવી રહ્યો છે અને કેટલીક ડિટેલ્સ પણ આવી ગઈ છે. સંધ્યા, જે અત્યારે ઇન્ફોર્મેશન આવી છે કે ગુજરાત એટીએસની ટીમ એને ગુજરાતમાં નહીં લાવે, કેમ કે આ જે ગુનાની ફરિયાદ જે છે તે હરિયાણામાં દાખલ કરવામાં આવી છે. તો હરિયાણા પોલીસ જે છે અને સંયુક્તમાં ગુજરાત એટીએસ જે છે બંને સાથે રહીને પૂછપરછ કરશે, પરંતુ ગુજરાત એટીએસની ટીમ અહીંયા લઈને આવે એ શક્યતા ઓછી દેખાઈ રહી છે. ત્યારે બીજી બાજુ આ સૌથી પહેલા ઇન્ફોર્મેશન ગુજરાત એટીએસને જ મળી હતી કે જે આતંકી સંદિગ્ધ આતંકી છે અબ્દુલ રહેમાન, તે ફરીદાબાદમાં છુપાયેલો છે અને હરિયાણા પોલીસની મદદ લઈને અને તેને પકડી પાડવામાં સફળતા મેળવી છે. ત્યારબાદ અત્યારે જે લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને જે માહિતી સામે આવી રહી છે સંધ્યા, કે યુપીના મિલ્કીપુર એટલે ફૈજાબાદમાં તેના જે નિવાસ સ્થાન છે સંદિગ્ધ આતંકીનું, તેના ઘરે પણ ગુજરાત અને હરિયાણા પોલીસ દ્વારા જે છે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને જેના ઘરમાંથી પણ અનેક શંકાસ્પદ વસ્તુઓ એટલે કે બોમ્બ બનાવવાની સામગ્રીથી લઈને જે દેશી બોમ્બ છે તે સિવાય હથિયારો છે તે બીજા નાના મોટા એ કબજે કરવામાં આવ્યા છે. એટલે કહી શકાય છે કે તેનું એટલે કે અબ્દુલ રહેમાનનું માઇન્ડ વોશ, કેમ કે માત્ર 19 વર્ષનો છે, એનું માઇન્ડ વોશ એટલી હદે કરવામાં આવ્યું હતું કે તે કોઈ આતંકી સંગઠન સાથે જોડાઈ ગયો હતો. હવે જે આગળની તપાસ છે તે ક્યાં પ્લાન કરવાનો હતો, તેના બીજા કેટલા સાગરીતો ગુજરાત અથવા ભારતમાં સક્રિય છે, એ તમામ દિશાઓમાં જે છે ગુજરાત એટીએસની ટીમ જે છે હરિયાણા પોલીસને સાથે રાખી પૂછપરછ કરી રહી છે. સંધ્યા જી નવીન, પણ મોટો સવાલ એ છે કે હરિયાણામાં આખું ઓપરેશન કરવામાં આવ્યું, વ્યક્તિ આ જે છે આતંકી સંગઠન સાથે જોડાયેલો છે તે પણ હરિયાણાથી પકડાયો છે, રહેવાસી પણ યુપીનો હોય તેવું સામે આવી રહ્યું છે, તેના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી છે. ગુજરાત એટીએસ હરિયાણામાં જાય છે અને ત્યાં આખું ઓપરેશન પાર પાડવામાં આવે છે. આ આતંકીનું કઈ રીતે કનેક્શન ગુજરાત સાથે છે, એ કોઈ વિગતો સામે આવી છે? સંજય, એ અધિકારીઓ અમારી સાથે વાત થઈ. અધિકારીનું કહેવું છે કે હાલ ગુજરાતનું કોઈ કનેક્શન નથી, પરંતુ સામાન્ય રીતે કોઈ પણ ખાનગી એજન્સી એટલે કે આ પ્રકારની એજન્સીઓ એટીએસ હોય, આઈબી હોય કે અન્ય એજન્સીઓ હોય, આ પ્રકારે જે છે ગુપ્ત ઓપરેશન કરતી હોય છે. અને ગુજરાત એટીએસને ઇન્ફોર્મેશન હતી કે આ જે વ્યક્તિ છે તે કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો છે, તેની પહેલા જ તેનું લોકેશન જે છે તે ફરીદાબાદના એક ગામડામાં મળ્યું હતું. એટલે જેથી હરિયાણાની હદ લાગવા હોવાથી હરિયાણા પોલીસની મદદ લેવામાં આવી અને ત્યારબાદ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. પરંતુ આપણો જે સવાલ છે કે ગુજરાતને લઈને શું છે, તો ગુજરાત કનેક્શન શું છે તેને લઈને પણ હાલ ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસની ટીમ જે છે તે હરિયાણા પોલીસ સાથે જ છે, કારણ કે આ એકલો નથી, આની સાથે બીજા 2 વ્યક્તિઓ પણ હતા, એ પ્રકારની માહિતી સામે આવી રહી છે. એટલે કહી શકાય કે આખી ગેંગ હતી અને તેને પકડવા માટે પણ હરિયાણા અને ગુજરાત પોલીસનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે પૂછપરછ બાદ ખ્યાલ આવશે કે ગુજરાતમાં તે કોઈ ઘટનાને અંજામ આપવા માટે પ્લાન કરી રહ્યો હતો કે કેમ, કારણ કે આનું નેક્સ્ટ ટાર્ગેટ જે હતું તે કોઈ ઘટનાને અંજામ અથવા તો પ્લાનિંગ કરવાનું હતું, જેને લઈને ગુજરાત એટીએસની ટીમ જે છે તે પૂછપરછ કરશે અને ત્યારબાદ ખુલાસો થશે કે ગુજરાતમાં કોઈ જગ્યા તે કોઈ પ્લાન કરી રહ્યો હતો કે અન્ય કોઈ રાજ્યમાં આ પ્રકારનો પ્લાન કરી રહ્યો હતો. સંધ્યા જી નવીન, આપનો આભાર. સુરતમાં ચીખલીગર ગેંગનો આતંક, ચોરી કરતી ગેંગે યુવક પર હુમલો કર્યો. ગણેશનગરમાં યુવક પર જીવલેણ હુમલો કર્યો છે, યુવકને માથામાં પહોંચી છે ગંભીર ઈજા. હુમલાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. ચીખલીગર ગેંગ સામે નોંધાય છે પોલીસ ફરિયાદ. બેસ્તાન પોલીસે આરોપીની શોધખોળ પણ હાથ ધરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, સુરતમાં ફરી એક વખત ચીખલીગર ગેંગનો આતંક સામે આવ્યો. બિલકુલ, સુરતના બેસ્તાન વિસ્તારની આ ઘટના છે. આ વિસ્તારમાં રહેતા ચીખલીગર ગેંગ વચ્ચે અંદરો માથાકૂટ થઈ હતી. ગણેશનગરમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, જેને લઈને તેને ગંભીર ઈજા પહોંચી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. જોકે બેસ્તાને હાલ આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. ભાવનગરમાં અનાજનો કાળો કારોબાર, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અનાજ સગે વગે કરાતું હોવાનો વિડીયો સામે આવ્યો. રિક્ષામાં ઘઉં અને ચોખાનો જથ્થો લઈ જવાતો હતો. જાગૃત નાગરિકે આ વિડીયો લઈને વાયરલ કર્યો છે. તો છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેર અને જિલ્લામાં આ પ્રકારે ગરીબ પરિવારો પાસેથી રૂપિયાના દમ ઉપર ઘઉં ચોખા ઉઘરાવીને લૂઝ માલ અનાજ માફિયાઓ સુધી પહોંચાડવામાં આવે છે. સમગ્ર ઘટના અંગે પુરવઠા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાયરલ વિડીયોને લઈને હવે તપાસ હાથ ધરાઈ છે.
વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી. જે નીતિન, અનાજને સગે વગે કરવામાં આવી રહ્યું છે. ચોક્કસ જે ગરીબો માટેનું જે અનાજ હોય છે એ એમ પ્રકારે ચોરી કરી અને આવા નાના વાહનો મારફત છે એ અનાજના જે માફિયાઓ હોય છે તેમની પાસે પહોંચાડવામાં આવતું છે. ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા ગઈકાલની આ ઘટના છે અને આ ઘટનાને લઈને વિડીયો બનાવવામાં આવતો અને આ વિડીયો અત્યારે હાલ છે સોશિયલ મીડિયા પર વાયરલ છે. ત્યારે આ અંગે પાણી પુરવઠાના અધિકારીઓનું કહેવું છે કે જે વાયરલ વિડીયો છે તે વાયરલ વિડીયોને લઈને તપાસ કરવામાં આવશે અને ચોક્કસ જે તે વ્યક્તિના નામ ખુલશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જી, આપનો આભાર. આણંદ કલેક્ટર કચેરી વિવાદમાં આવી છે. અહીં જાતિ અને આવકના દાખલા માટે એજન્ટ સક્રિય થયા હોવાનો વિડીયો વાયરલ થયો છે. 1800 રૂપિયા લઈને દાખલો કાઢી આપતા હોવાની રાવ છે. વિડીયોમાં 1800 લઈને દાખલો કાઢવાની તેઓ વાતચીત કરે છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. ચાલશે કે 1500 જ આપો? 1800 ચાલશે ને? ઓછા આપીને કામ કરવાનું છે ને? આપી અત્યારે ના હોય તો અત્યારે ઓછા આપો, પણ પછી દાખલો લેવા હોય ત્યારે પૂરા કરવા પડશે. કેટલા આપો તમે? જે આપવા ચલો વાંધો નહીં, 1800 આપી દો. ઓછા લેવા હોય તો ઓછા કરો ને, વાંધો નહીં હોય. આપીને કામ કરવાનું ને. હા તો પેલું કેવું કે હોસ્પિટલમાં છે તો હોસ્પિટલમાં કામ લાગે ને. 2500 રૂપિયા બરાબર. આ તમારે હોસ્પિટલ છે ને એટલા માટે. બાકી 2500 રૂપિયા દાખલાના લો, 1 કલાકમાં આપી દો. આવી રીતે એક સમયમાં કોઈ જગ્યા પર સિક્કો મારવા નહીં જવાનું, નગરપાલિકાનો દાખલો લેવા નહીં જવાનું, 2500 રૂપિયા ફી લો. બરાબર. તમારે એકતા જ પેલા ભાઈ સાથે વાત કરતી હતી, ખબર છે? લેજો. હેરાન થઈ ગયા યાર. તમે કાલે કયો હતા આવું કે અત્યારે પતી ગયો હતા તો પછી હું હેરાન ના થયો જ ને. ખુલ્લી ગટરે 2 વર્ષના માસૂમનો ભોગ લીધો હોવા છતાં પણ સુરતનું મનપા તંત્ર સુધારવાનું નામ નથી લઈ રહ્યું. રોડ પર ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા છે. લોકોમાં પણ રોષ છે. સિંગણપુર 4 રસ્તા પર 10 ફૂટથી વધુ ઊંડી ગટર ખુલ્લી જોવા મળી, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પર જોખમ તોડાઈ રહ્યું છે. હજુ થોડા દિવસ પહેલા જ ખુલ્લી ગટરમાં પડી જતા 2 વર્ષના બાળકનું મોત થઈ ગયું હતું ને તેમ છતાં નગરોડ તંત્ર ગટરના ઢાંકણા બંધ કરવાનું ભૂલી ગઈ છે. મેઇન રોડ હોવાથી અહીં અકસ્માતોની પણ ભય રહે છે. અકસ્માતનો ત્યારે પાલિકા કર્મીઓ ઢાંકણાની જગ્યાએ લાકડાના ટુકડા મૂકીને સંતોષ માની રહ્યા છે. આ મામલે પાલિકાના કર્મચારીને સવાલ કરતા તેણે મીડિયા સામે બોલવાનો ઇનકાર કર્યો. અને હવે વાત કરીશું સુરક્ષાના નામે કરોડોના ધુમાડાની. અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની સુરક્ષા કવચ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ. આ અધિકારીઓની સુરક્ષા પાછળ જેટલા પૈસા અત્યાર સુધીમાં ખર્ચાયા છે તેનો આંકડો સાંભળીને તમે ચોંકી જશો. છેલ્લા 10 વર્ષમાં જ એએમસી સિક્યુરિટી અને બાઉન્સર પાછળ 245 કરોડ જેટલી માતબર રકમ ખર્ચ કરી નાખી. પ્રજાના પૈસા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની સુરક્ષા પાછળ ખર્ચાઈ રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની માલિકીની બિલ્ડિંગ, ગાર્ડન, હોસ્પિટલ સહિત ઝોન ઓફિસ માટે સિક્યુરિટી રાખવા પાછળ મહાનગરપાલિકાની તિજોરી પર કરોડો રૂપિયાનો બોજો પડી રહ્યો છે. અને એટલામાં બાકી ન રહેતા સત્તાધીશો અને અધિકારીઓ પણ વટ પાડવા બાઉન્સર અને સિક્યુરિટી રાખે છે. સવાલ એ થાય છે કે આ સત્તાધીશોને કોની સામે સુરક્ષા જોઈએ છે? શું એ પ્રજા સામે સુરક્ષા જોઈએ છે જેમણે તેમને ખુરશી પર બેસાડ્યા છે? એક સામાન્ય માણસ જ્યારે સત્તાધીશોની ઓફિસમાં જવા માંગે છે ત્યારે તેમને આ સિક્યુરિટી બાઉન્સર્સની હરોળથી પસાર થઈને જવું પડે છે. વળી પ્રજાના પૈસા આમ ખર્ચાઈ રહ્યા છે તે કેટલું યોગ્ય છે? આ મામલે કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા અને પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું હોવાનો આરોપ લગાવ્યો. મહાનગરપાલિકાની અંદર કુલ 9 એજન્સી કાર્યરત છે અને તેના દ્વારા 2500 જેટલો મેન પાવર એ લોકો દ્વારા પૂરો પાડવામાં આવે છે અને મહિને 4 કરોડ એટલે લગભગ વર્ષે 50 કરોડ રૂપિયાનો ખર્ચો આ સિક્યુરિટી એજન્સી પાછળ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતો હોય છે. પરિણામે મહાનગરપાલિકાની જે ઓફિસો છે તેની અંદર અવરજવર સહેલાઈથી, તદુપરાંત હોસ્પિટલનું સારી રીતે સંચાલન થઈ શકે એ માટે આ સિક્યુરિટી મૂકવામાં આવતી હોય છે. મોટેભાગે બાઉન્સરો હોસ્પિટલની અંદર તો એસવીપી હોસ્પિટલ હોય,
શારદાબેન એલજી હોસ્પિટલ ત્યાં આગળ રાખવામાં આવતા હોય છે. મુખ્ય બિલ્ડિંગની અંદર સામાન્ય રીતે બાઉન્સર અને તેની સાથે સાથે ગાર્ડ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવતા હોય છે, જેથી વધારાનું ભારણ આવે નહીં. ये कोई हफ्ता वसूली की ऑफिस नहीं है. यहाँ पे जनता की सेवा करी जाती है. रिवर फ्रंट जैसी पब्लिक एमिनिटीज में 300 बाउंसर रखे जाते हो. एसवीपी अस्पताल में जब डॉक्टर से ज्यादा बाउंसर दिखाई देते हो तो साफ बताता है कि बाउंसरों के आड़ में कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन कॉन्ट्रैक्टरों की झोली में पैसे भरने का कार्य कर रहा है. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સિક્યુરિટી પેટે 16.50 કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાના કારણોસર માત્ર એક્સ આર્મી મેન સહિતના સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવે છે. અંદાજિત 16.50 કરોડ જેટલો ખર્ચ વાર્ષિક મહાનગરપાલિકા દ્વારા સિક્યુરિટી ગાર્ડ પાછળ કરવામાં આવતો હોય છે. અહીં મહાનગરપાલિકાના ગેટ ઉપર એક્સ આર્મી મેન તેમજ રાજકોટ મહાનગરપાલિકાનો વિજિલન્સ સ્ટાફ જોવા મળ્યો. મેયર નૈનાબેન પેઢડિયાની ઓફિસ ખાતે પણ વિજિલન્સનો સ્ટાફ જોવા મળ્યો, તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, ડેપ્યુટી મેયર સહિતનાની ચેમ્બર બહાર એક પણ સિક્યુરિટી ગાર્ડ રાખતા ન હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સુરક્ષાના નામે 50 કરોડથી પણ વધુના બિલ છે તે ઉધારવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાને લઈને દર વર્ષે 16.5 કરોડ જેટલો ખર્ચ છે તે કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો પદાધિકારીઓની ચેમ્બર બહાર એક્સ આર્મીમેન અથવા તો જે વિજિલન્સનો સ્ટાફ છે તે ફરજ સુરક્ષાની દ્રષ્ટિએ બજાવતો હોય છે. બીજી તરફ વાત કરીએ તો કુલ 300 પોઈન્ટ ઉપર 670 જેટલા સિક્યુરિટી ગાર્ડ છે તે ફરજ બજાવતા હોય છે. અને આની અંદર 24 શાખાની અંદર અંદાજિત 24 જે એજન્સી છે તેમના દ્વારા આ જે ગાર્ડની છે તે ફાળવણી છે તે કરવામાં આવતી હોય છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પદાધિકારીઓની ચેમ્બર બહાર કોઈ પણ બાઉન્સર નહીં, પરંતુ વિજિલન્સના સાથે સંકળાયેલા જે કર્મચારીઓ છે, જે પોલીસ જવાનો છે, તે ફરજ છે તે બજાવતા હોય છે. ન માત્ર રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા હસ્તગત આવતા તમામ જે વિભાગો છે, ખાસ કરીને ગાર્ડનની અંદર પણ છે તે ફરજ બજાવતા હોય છે. સાથોસાથ કોમ્યુનિટી હોલ ખાતે પણ સિક્યુરિટી છે તે ફરજ બજાવતા હોય છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં મેયર નૈનાબેન પેઢડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાના કારણોસર માત્ર એક્સ આર્મી મેન સહિતના સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવે છે. મનપા સંચાલિત જગ્યાઓની સુરક્ષાની સિક્યુરિટી પાછળ 16.50 કરોડથી પણ વધુનો ખર્ચ થાય છે. રાજકોટ મહાનગરપાલિકામાં સિક્યુરિટીની લગભગ 16.50 કરોડની એનો પગાર ધોરણ થતો હોય છે. અને આમાં કોઈ બાઉન્સની આપણે જોગવાઈ છે નહીં, પણ એક્સ આર્મી એ અહીંયા સેવા આપતા હોય છે. 300 પોઈન્ટ છે અને અલગ અલગ જે આપણી શાખા હોય એ શાખાની અંદર એ લોકોને કામગીરી સોંપવામાં આવતી હોય છે. તો તેમણે વધુમાં જણાવ્યું કે સિક્યુરિટી પાછળ થતો ખર્ચ વધુ લાગી રહ્યો છે, તેની પાછળ થતા ખર્ચમાં ઘટાડો કરવો જરૂરી છે. તેથી મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવેલા બજેટમાં આગામી નાણાકીય વર્ષથી સિક્યુરિટી ખર્ચ પણ ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. કોર્પોરેશનને આ બધી આવકની જાવક જોતા ખર્ચ પણ ઘણો બધો થતો હોય તો આ બાબતે આપણે ચોક્કસ વિચાર કરવો પડશે. અને આ બાબતમાં પણ અમે વિચાર કરશું કે સિક્યુરિટી બાબતમાં કેટલું આપણે ખર્ચ બાબતમાં ઓછું કરી શકીએ, એના અમે પ્રયત્ન પણ કરશું. તો આમ અમે અલગ અલગ સ્થળે જઈ રિયાલિટી ચેક કર્યું. તેમાં અમને જાણવા મળ્યું કે અમુક જગ્યાએ સિક્યુરિટી હાજર હોય છે અને અમુક જગ્યાએ નથી. રેસકોર્સ ખાતે આવેલા કલ્પના ચાવલા ગાર્ડન ખાતે સિક્યુરિટી ગાર્ડ સ્થળ પર જ હાજર હતા. તો લવ ગાર્ડન ખાતે પણ ગાર્ડ હતા. આ સાથે અમારી ટીમ જ્યારે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પહોંચી તો અહીં ગાર્ડ પેપર ઉપર ચોક્કસ હાજર જોવા મળ્યો, પરંતુ સ્થળ પર ગાર્ડની હાજરી જોવા નહોતી મળી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 300 પોઈન્ટ ઉપર જે 670 જેટલા ગાર્ડ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી રાખવામાં આવ્યા છે. ત્યારે સવાલ થાય છે કે આ તમામ ગાર્ડ ખરા અર્થમાં સ્થળ પર ફરજ બજાવે છે કે પછી માત્ર કાગળ પર?
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભલે વાર્ષિક સિક્યુરિટી પાછળ ઓછો ખર્ચ કરવામાં આવતો હોય, પરંતુ અમે આપને આ દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ, આ દ્રશ્યો છે રાજકોટના રેસકોર્સ પાસે આવેલા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડના દ્રશ્યો છે. આ જે ગ્રાઉન્ડ છે તે રાજકોટ મહાનગરપાલિકાના હસ્તકમાં આવેલું છે અને અહીંયા જે સિક્યુરિટી એજન્સી દ્વારા જે સિક્યુરિટી ગાર્ડ ફાળવવામાં આવ્યો છે, જોઈ શકાય છે કે સ્થળ ઉપર તેની હાજરી છે તે જોવા નથી મળી રહી. ન્યૂઝ 18 ગુજરાતીની તપાસમાં ભાગ્યોદય એજન્સી દ્વારા અહીંયા સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે, પરંતુ અહીંયા એક પણ સિક્યુરિટી ગાર્ડ છે તે હાલ જોવા નથી મળી રહ્યો. ચોક્કસ સિક્યુરિટી ગાર્ડ છે તે પેપર ઉપર ચોક્કસ હાજર હશે, પરંતુ સ્થળ ઉપર હાજરી તેની જોવા નથી મળી રહી. બીજી તરફ હું આપને આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે કે રાજકોટનું આ ગાર્ડન છે, અહીંયા પેન્થર નામની એજન્સી દ્વારા સિક્યુરિટી ગાર્ડ છે તે પ્રોવાઈડ કરવામાં આવતો હોય છે ને અહીંયા સિક્યુરિટી ગાર્ડ છે તે ચોક્કસ તેની હાજરી છે તે જોવા મળી રહી છે. આમ અનેક સવાલો છે તે હાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે. ગાર્ડ છે ચોક્કસ સ્થળ ઉપર તેની હાજરી નથી, પરંતુ પેપર ઉપર ચોક્કસ તેની હાજરી જોવા મળી રહી હશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વડોદરા મનપા વહીવટદારોની સુરક્ષા પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે. વડોદરા મહાનગરપાલિકામાં મેયરથી લઈ કમિશનર સુધી અને મ્યુનિસિપલ સેક્રેટરીથી લઈ આરોગ્ય અમલદાર સુધીના તમામ લોકો પોતાની સાથે બાઉન્સર અને સિક્યુરિટી ગાર્ડ રાખે છે, જેથી પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીએ જણાવ્યું છે કે 1363 સુરક્ષાકર્મીઓ પાલિકાના સત્તાધીશોને સુરક્ષા પૂરી પાડે છે, જેનું 23 થી 25 કરોડ રૂપિયાનું આર્થિક ભારણ કોર્પોરેશનના માથે ચડે છે. કમિશનર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે સત્તાધીશોને જાહેર જનતા વચ્ચે જવાનું હોવાથી તેમણે સુરક્ષા માટે બાઉન્સર આપવામાં આવ્યા છે. શાખાની એન્ક્રોચમેન્ટ રિમૂવલ, ટ્રાફિક, ત્યાર પછી પશુઓને જે ત્રાસ છે રખડતા ઢોરોનો, આ બધી વસ્તુઓનો 1363માં સમાવેશ કરવામાં આવેલ છે. અધિકારીઓને પદાધિકારીઓ માટે જે આપવામાં આવેલા છે એમાં કમિશનર શ્રી, ડેપ્યુટી કમિશનર શ્રી અને પદાધિકારીઓ કે જેમને જાહેર જીવનના લોકો છે, લોકો વચ્ચે જવાનું હોય છે, અને એની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને એ લોકોને બોડીગાર્ડ આપવામાં આવે છે. ત્યારે આ મામલે વિપક્ષે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે પ્રજાના મતોથી ચૂંટાયેલા પ્રતિનિધિને બાઉન્સરની શા માટે જરૂર છે. આ રીતે બાઉન્સર રાખવા વ્યાજબી નથી અને સાથે જેમ પણ કહ્યું છે કે સામાન્ય માણસ તેમને મળી ન શકે એટલે જ બાઉન્સર રાખવામાં આવ્યા છે. આમ વિપક્ષી સત્તાધીશો તેમજ અધિકારીઓને આડે હાથ લીધા. પ્રજામાંથી ચૂંટાયેલો પ્રતિનિધિને બાઉન્સર કે કોઈની જરૂર ના હોવી જોઈએ. એ નિર્ભયપણે લોકોની વચ્ચે જવું જોઈએ અને એમની વેદનાઓ સાંભળવી જોઈએ. બાઉન્સર મૂકવાનો મતલબ શું થયો? એક સામાન્ય માણસ તમને ના મળી શકે એટલા માટે, અથવા કોઈ રજૂઆત કરવા માટે એક ટોળું આવે તો એનાથી ગભરાઈને? હું નથી માનતો કે કોઈ પણ દિવસ ચૂંટાયેલા પ્રતિનિધિ, જે પ્રજાનો પ્રતિનિધિ હોય, એ પ્રજાની આવાજ બનીને બહાર નીકળવું જોઈએ. એને કોઈ પ્રોટેક્શનની જરૂર હોવી જોઈએ નહીં. તોય છતાં બાઉન્સરોની બી ભરતી કરવી હોય તો એને ખરેખર એની ભરતી કરો અને પૂરતું પગાર આલો. ખાલી ટેમ્પરરી તમે બાઉન્સરોની ભરતી કરીને તમે બેકારીમાં વધારો કરો છો ભાઈ, અથવા બેકાર રાખવા માંગો છો? તો સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવે છે કે વડોદરાના વહીવટદારો સામાન્ય નાગરિકો સામે રોફ જમાવવા માટે નાગરિકોના જ પૈસાનો વ્યય કરી રહ્યા છે. આ પૈસાનો ઉપયોગ સામાન્ય જનતા પાછળ જ કરવો જોઈએ. સત્તાધીશો પર કોઈ એવા હુમલા થતા નથી તો પછી સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનો વેડફાટ કેમ? એમને સરકાર દ્વારા બેસાડવામાં આવે છે અને એમને અહીંયા નોકરી કરવાની હોય છે. ત્યારે આવા જનપ્રતિનિધિઓ હોય અને અધિકારીઓ હોય એમને બાઉન્સરની કોઈ જરૂર નથી હોતી, કારણ કે એમને સરકારે મૂકેલા છે અને બીજી બાજુ જનતાએ ચૂંટીને મોકલેલા છે. તો બાઉન્સરો રાખીને શું બતાવવા માંગે છે ખબર નથી પડતી. યા પોતાનો એટીટ્યુડ બતાવવા માટે કે જનતાની વચ્ચે જ્યારે જાય ત્યારે સારું દેખાડવા માટે બાઉન્સર રાખે છે. ઘણી વખત આપ જોશો તો પદાધિકારીઓ છે ત્યારે સિક્યુરિટી ગાર્ડ પર એમની પાછળ દોડતા હોય, 4-5 હોય છે, બાઉન્સર હોય છે. સાથે ઘણીવાર એવો કંઈ કાર્યક્રમ હોય કે કોઈ વિપક્ષનો કાર્યક્રમ હોય ત્યારે પોલીસ બોલાવવામાં આવે છે, પોલીસને બોલાવી દે છે. તો કયા કારણસર આ લોકો આવી રીતે તાનાશાહી કરી રહ્યા છે ખબર નથી પડતી. ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે જે જનતાએ ખોબલે ખોબલે મત આપ્યા છે, પ્રતિનિધિઓને ખુરશી સુધી બેસાડ્યા છે, તે પ્રતિનિધિઓ સામાન્ય જનતા સામે ખુદને સુરક્ષિત મહેસૂસ નથી કરી રહ્યા અને તેથી જ તેઓ કરોડો રૂપિયાનું સ્વાહા ફક્ત પોતાની સુરક્ષા પાછળ કરી રહ્યા છે.
પોતાની જાતને જનતાના પ્રતિનિધિ અને પ્રજાના સેવક ગણાવતા અધિકારીઓ અને પદાધિકારીઓ જે છે તે આ જનતાથી જ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે. તેનો જીવતો જાગતો દાખલો જો તમારે જોવો હોય તો તે વડોદરા મહાનગરપાલિકા છે. વડોદરા મહાનગરપાલિકામાં મેયરથી માંડીને કમિશનર સુધી જે બાઉન્સરો છે જે તેમની આગળ પાછળ ફરે છે એ બાઉન્સરો અને સિક્યુરિટી ગાર્ડ પાછળ 23 થી 25 કરોડ રૂપિયાનો વાર્ષિક ખર્ચો જે છે તે કરવામાં આવી રહ્યો છે. એટલે ટૂંકમાં કહીએ તો જે જનતાએ ખોબલે ખોબલા મત આપીને પ્રતિનિધિઓને ખુરશી પર બેસાડ્યા અને જે જનતાએ પોતાના ટેક્સના પૈસા ચૂકવીને અધિકારીઓને પગાર ચૂક્યા એ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ આજે પ્રજાથી પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ નથી કરી રહ્યા, જેના કારણે તેઓ પોતાની સિક્યુરિટી પાછળ પોતાની સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનો વેડફાટ જે છે તે કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. રાજકોટમાં સમૂહ લગ્નના નામે થયેલી છેતરપિંડી મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું. રવિવારે આયોજિત સમૂહ લગ્ન કાર્યક્રમમાં રૂપાલાએ તાજેતરમાં બનેલી ઘટનાને લઈ પ્રતિક્રિયા આપી. રૂપાણીએ કહ્યું છે કે સમૂહ લગ્નના આયોજકો કન્યા અને જાનને રેઢી મૂકીને જતા રહે તે ચલાવી ન લેવાય. આ ઘટના મામલે કડક હાથે કામ થવું જોઈએ. ભવિષ્યમાં ગરીબ માણસો સાથે છેતરપિંડી ન થાય તેની ચિંતા કરવી જોઈએ. આયોજકો કન્યા અને જાનને આવું રેઢી મૂકીને વયા જાય એ ચલાવી જ ન લેવાય અને એના સામે કડક હાથે કામ થવું જ જોઈએ અને ભવિષ્યમાં આવું કોઈ બીજી ગરીબ માણસો સાથે છેતરપિંડી ન થાય એની ચિંતા કરવી જોઈએ. સુરતમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો. સુસાઇડ નોટની તપાસમાં થશે ખુલાસો. સુરતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે. શીતલ ચૌધરી નામની પોલીસકર્મીએ અંતિમ પગલું ભર્યું. સુસાઇડ નોટ લખી આપઘાત કરતા સ્થાનિકોમાં ચકચાર મચી. હેડક્વાર્ટરમાં હાલ મહિલા કોન્સ્ટેબલ ફરજ બજાવતી હતી. મહિલા કોન્સ્ટેબલના આપઘાતને લઈ પરિવાર અને પોલીસ બેડામાં શોકનો માહોલ છે. ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી. મહિલા કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી, જેમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર અપાયું. તેમજ પોલીસની અંતિમ તપાસ બાદ મોતનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતા છે. તથા પોલીસે સુસાઇડ નોટ કબજે કરી, જેમાં લખાણ સામે આવ્યું કે જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ હવે જીવન જીવવું ગમતું નથી. મારા મોત માટે કોઈ જવાબદાર નથી. બુટલેગર સાથે ડાન્સ મામલે ચૈતર વસાવાનો ખુલાસો છે કે એ બુટલેગર છે એ તેમને ખબર ન હતી. વાયરલ વિડીયોને લઈને આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો છે ખુલાસો. મારી સાથે નાચવા અલગ અલગ યુવકો આવતા હતા. એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી. અમે અગાઉ ક્યારેય મળ્યા નથી. વસાવાએ કહ્યું છે કે દારૂના વ્યવસાયમાં જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું તે સમર્થન નથી કરતા. જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા. અને એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે. ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી, અગાઉ અમે મળ્યા પણ નથી અને લગ્નમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા. એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે. ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી. વિધાનસભા સત્ર દરમિયાન ગૃહની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા માંગ ઉઠી છે. કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આ મામલે વિધાનસભા અધ્યક્ષને પત્ર લખ્યો, જેમાં ગૃહના સભ્યોએ ગૃહમાં કરેલી ચર્ચાના ભાગના વિડીયો આપવાની પણ માંગ કરી છે. દેશની સંસદ અને અનેક વિધાનસભાનું લાઈવ પ્રસારણ થતું હોવાનું પત્રમાં રજૂઆત પણ કરવામાં આવી છે. તો સભ્યોએ કરેલી ચર્ચા આ સાથે તેમણે એવું કહેવું છે કોંગ્રેસનું કે જે પણ લાઈવ વિધાનસભા સત્રમાં ચર્ચા થાય છે તેનું પ્રસારણ પણ લાઈવ થવું જોઈએ, જેથી જનતા પણ એ લાઈવ પ્રસારણ જોઈ શકે, કયા મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે તે જાણી શકે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.